જય શ્રી રામ મિત્રો, તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું। મનસુખભાઈ રાઠોડે ભનુભાઈ ચૌહાણને મોરો દઈ દીધો અને મનસુખભાઈ રાઠોડનું પત્રિકામાં નામ ન નાખવા બાબતે જોરદાર મેટર થઈ ગઈ। સાંભળો કોલ રેકોર્ડિંગ। જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હેલો, શું છે ભનુભાઈ? મજામાં? મજામાં? કોણ? લે, ઓળખતા નથી? નંબર સેવ નથી એટલે મનસુખભાઈ બોલું। હે? મનસુખભાઈ રાઠોડ બોલું। અરે આ નંબર સેવ નથી બરોબર, તમારો નંબર બીજો છે મારી પાસે એટલે। ઠીક ઠીક। શું છે? મજામાં? મજા ઓલો નંબર સેવ છે મનસુખભાઈ તમારો। ઠીક। શું છે તબિયત પાણી? બસ એકદમ જલસા। શું પછી ઓલું શું થયું? શાનું? આ ઓલું વાહ ચાર્જશીટ નું એનું થવાનું હતું એ ખબર નથી મને કઈ। ઠીક મેં કઈ જાણ્યું જ નથી કે હું અત્યારે ઘણા સમયથી એ બાબતથી મેં નથી કઈ પૂછ્યું। તમે પછી આવીને ગયા ને ત્યાર પછી મને બહુ કઈ ખબર નથી કઈ। હા હા પછી તમે અમથા ફોન કર્યો તો, મેં કીધું દીદી સોલંકી નો ફોન હતો, મેં કીધું એને કઈક મને કંકોત્રી મોકલી તમારી। હા 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 કે આમાં અમે આપણે ક્યાંય ત્યાં ધક્કા ખાધા, પણ ભનુભાઈ એનું આપણું નામ કે મારું ક્યાંય લખ્યું નહીં ને આખી મેં કીધું ભાઈ હું વાત કરી જોઈ છે। હા 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 એટલે મેં કીધું એ તો એનું કામ હોય તો લખાવે, આમાં તો બધું એવું હોય કીધું। ના કામ નું એવું કઈ ન હોય મનસુખભાઈ, પણ એ કદાચ કાર્યકર નો હોય ન લખ્યો એવું હોય। ના એવું ન હોય, કાર્યકર નો ન હોય। આમાં તો દીધો એનું લખ્યું ના ફાળા દીધા હોય એના નથી, આ કઈ 150 જણા ફાળા નથી દીધા એવું ના હોય। ફાળા દીધા એવું ના હોય, એ એના કાર્યક્રમમાં હોય ક્યાંય બીજે ત્યાં આવવાનું હોય। મેં મહેમાન તરીકે જેને બોલાવ્યા છે એના નામ લખ્યા છે। ઠીક, એટલે એને મહેમાન તરીકે બોલાવવાની જરૂર નહોતી એમ? એવું નથી ને, એ તમે કેમ એવી વાત કરો છો? એને નથી, મેં એના કાર્યક્રમમાં હોય કે 6 ડિસેમ્બર આપણે જરૂર પડે મારી જો જરૂર પડે તો રાતે ફોન કરી છે, અને જરૂર પડે તો હવે તમે એને 2 વાર બોલાવ્યા અને મેં નથી બોલાવ્યા। તમે પૂછી લ્યો પેલા, પછી મને ફોન કરો। મેં ક્યારેય નથી બોલાવ્યા, એને પૂછી લ્યો કોને બોલાવ્યા છે। મેં નથી બોલાવ્યા। સમજાઈ ગયું? તો તમે મેં નથી બોલાવ્યા। તમે જાણી લ્યો, મેં નથી બોલાવ્યા બરોબર। ભાઈ જો આવું રાજકારણ નહીં બોલો મનસુખભાઈ, હું એક ઓફિસમાં હતો એટલે બોલો। હવે આવશે તો હાલો, તમે બે આવીશો, હાલો હું તમારું નામ, તમે 16 તારીખે હવે એવું આવવાની જરૂર નથી। આ તો ખાલી વાત છે, તમારા દિલમાં છે કે નહીં એટલું ખાલી યાદ હતું। અરે દિલમાં ન હોય તો મનસુખભાઈ ને બીજો કાર્યક્રમ ગમે ત્યાં હોય, ક્યાં નથી યાદ કર્યા? અત્યારે તો તમારી પ્રોબ્લેમ જે હતી આની પહેલાય જરૂર નથી ને આ જરૂર નથી। તમે જો મારી સાંભળો, તમે અત્યારે જેની હારે ત્રાહી કાપો છો ને એને બધા બાકાત કરતા જાવ છો, ઈ તમે તમારું રાજકારણ તમે તમારી પાસે રાખો તો અમને કઈ વાંધો નથી। જો મનસુખભાઈ એવી વાત ના કરો। અમારો પ્રોગ્રામ જ્યારે વાકણ આમરોલીમાં હતો તો તમે અમને રોકાવ્યા કે ન્યા જાતા નહીં, ન્યા મારશે ને તમારા ઘરે પ્રોગ્રામ હતો। મનસુખભાઈ તમે એવી વાત ન કરો, તો હું ફોન મૂકી દઉં। તમે એવી વાત ના કરો, તમે આ વાત કરો ને તમારી અમને ખબર, તમે આગળ રેકોર્ડિંગ વાયરલ કરવાના છો। વાયરલ કરીને બાપ બીજો હોય, હું હારો માણસ છું। નહીં તો તમે ક્યારે મેં રોકાવ્યા? તમે ક્યાં છો? તમે મને આમરોલીનો પ્રોગ્રામ ભાઈ જો બુધવિહારનો તમે કીધું ન્યા કણે બાજુનું ભાઈ જો ભનુભાઈ તમારી ઈ વાતમાં તમે આ તો તમે કેવું છે, તમે બીજાની ગુવાળી ગોદડી અમારી માં નાખવાની વાત કરો છો મનસુખભાઈ। હું તમને એટલું પૂછું છું અટાણે, તમે આ કાર્યક્રમમાં તમે ડીડી 6 તારીખે ફ્રી છો કે નહીં? હાલો બસ એટલું અમારે હવે મારે સાંભળો, હવે જો સાંભળી ઈ કોઈ વાત નથી, વાત ખાલી એટલું છે કે તમે મને હું તમને પહેલા ભનુભાઈ તમે મારા વિરુદ્ધમાં હું આયલા? તમે તમારા મનથી બધું ઊભું કર્યા કરો। તમે તમારા મનથી જો તમે આડકતરી રીતે બધું આડ કાપતા હોય તોય ખબર હોય, પણ અમે જો જો કાર્યકર હોય ને ભનુભાઈ, મને એટલું કે મારી વાત સાંભળો, મેં તમને તમે મને વાહ કણે હાલો આમરોલી પ્રોગ્રામ હતો, પછી તમે કીધું કે અહીંયા આપણે કાર્યક્રમ, ઈ કાર્યક્રમના બદલે અમારું કોઈનું નામય માઈ ગયું, પણ તમે તમારા ત્યાં પ્રોગ્રામમાં ગાઈડને અમને બાકાત કર્યા, તો હું એટલા બધા અમે ઘટા બકરા સરવા થોડા જઈ છે ભલા મને, અને મારે ત્યાં પ્રોગ્રામની જરૂર છે। કયો પ્રોગ્રામ? પણ અમે આમરોલીના પ્રોગ્રામમાં તમે અમને રોક્યા હતા, ઈ માઈ ગયો જવા દો। તમને તમે ખોટી વાત ના કરો। ભાઈ જો એમાં આજે રોહિત સોલંકી સાંભળી લ્યો, રોહિત સોલંકી તો તમારે એવું કહી દેવું છે ભનુભાઈ રોક્યા છે, હું નથી જવાનું। તમે આખી રાત ગાયું છે, તમે વાત કેવી કરો છો? મેં ક્યાં તમને રોક્યા હતા? સાંભળો, નવચેતનભાઈ અહીંયા હતા ને અમે નહોતા બોલતા, તોય અમે અહીંયા પ્રોગ્રામ કર્યો તો તમને ખબર છે। હું તમને કહું છું તમે આવશો કે નહીં, હું તમને પૂછું છું। હવે હું તમને પૂછું છું ભનુભાઈ, એવા પ્રોગ્રામ આપણે સાંભળી લ્યો, આવા પ્રોગ્રામ સામેથી જવા વાળા અમારે નો કરવાના હોય ને એવી મારે જરૂર નથી।
તો પછી હું તમે ટેન્શન લ્યો? મેં તમને એટલા માટે મને ફોન કર્યો, મારે ટેન્શન લેવાનું સાંભળજો, મારે શેનું ટેન્શન લેવાનું? તમે મારો વિરોધ કરજો, હું તમારો જાહેરમાં કરીશ, એમાં વાંધો હું છે? પણ એમને મેં ક્યાં તમારો વિરોધ કર્યો? અટાણે તમે મને બાકાત કર્યા છો, તમે ક્યાંક આવશો તેથી જાહેરમાં આપણે નહીં કરી. હવે આ નામ લખ્યા ત્યાં તમારું ક્યાંક લખશો અને તેથી હું નહીં કહું, તેથી મને નથી આવડતું. તમે હવે ક્યાંય ગુજરાતમાં નહીં આવો, તમે આવો તેથી આપણે બે આમનો ભાઈ જો મોરો દે હું એમાં કાંઈ એવું નથી. ધમકી વાળી વાત થઈ, તમારું નામ નથી લખ્યું એટલે ભાઈ ધમકી વાળી વાત કાંઈ નથી. તમે સમાજ આગેવાન છો, હું સમાજ કાર્યકર છું, એટલે કાર્ય કરો તમે બાકાત કરો. તમે બાકાત કરતા મન નહીં આવડે? તમારું ક્યાં નામ લખ્યું તેથી જાહેરમાં મને બોલતા નથી આવડતું? એમને મને બોલતા નથી આવડતું એવું માનો છો? કાકા મને બોલતા આવડ્યું, ભારતમાં કોઈ નથી આવડતું. અરે તો એવો વેમ ન રખાય મનસુખભાઈ. તો ભનુભાઈ આ વાતમાં આપણે બે સામે આવી જાઉં. બરાબર, તમે એમ કે મને આ તમારો પ્રોગ્રામ કાલે પતી જા, 6 ડિસેમ્બર કાલે પતી જા અને આપણે સામે સ્ટેજમાં આવી જાઉં અને નકર વિડીયો બનાવી નાખી. તમે વિડીયો બનાવો, હું વિડીયો બનાવું. એટલે તમે કાર્યક્રમ બગાડવા માટે? અરે ભાઈ શેનો કાર્ય? આ બગાડવા માટેનો કાર્યક્રમ નથી. આ તમારો ધંધો કર્યો છે તમે આની પહેલા કાંતિવાડામાં 11,000 દીધા, મને હિસાબ દીધો છે? અરે છે આ છે મારી પાસે. મેં ક્યાં વાપર્યા એ મને કીજો. ખાલી રૂપિયા માટેના કાર્યક્રમ હોય. અનુભાઈ પૈસા ઉઘરાવવાના હોય તો મનસુખભાઈ ને અમરેલી સાઈડ બોલાવવો પડે. આમાં તમને મળે એમનું તો મનસુખ ને બાકાત કર્યો. જો 11,000 લખાવ્યું તો મને રાખ્યો હોત. તો એટલે તમે બધા એમ ને મેં હિસાબ તમને મોકલી દઉં, પછી તમે શું કરશો? કોણ હિસાબ મોકલી દેવો? તમને મોકલી દઉં. ઈ હિસાબ સાંભળો ભાઈ, હિસાબ મોકલી દેવો તો ઈ બધાય લખ્યા હતા, ઈના બધાયના હિસાબ દેવા પડે ને. કોને નથી દીધા તો ઈ નથી દીધા, ઈના આમાં નામ લખ્યા ભાઈ. કોના લીધા? આપણે કાંતિવાડામાં જે મીટિંગ અમરેલી કરી બાપુ, એમાં કોઈએ નથી લખાવ્યા, કોઈએ દીધા જ નથી મારી એક સિવાય. પણ એમ નહીં, એ સાચું છે, એમાં લખ્યું છે મનસુખભાઈ રાઠોડે કહી દીધા. તો અટાણે સાંભળો, તો અત્યારે તમને મનસુખ ગોવિંદ સાંભળ્યો નહીં તો અમરેલી 4 વાર સાંભળ્યો. પણ અટાણે મનસુખ હાંઠિયા કરવાનો એટલે મનસુખ ને મોર કરી દેવાનો. જો ફૂલહાર કરવાના હોય તો બીજાને રાખવાનો. તો ભાઈ એવા બલીના બોકડા અમે નથી. તમને ક્યાં હાંઠિયા કરવા? અમે ઘણી જગ્યાએ હાંઠિયા કર્યા છે. તમે તમારા આત્માને પૂછી લ્યો. તમારા આત્માને પૂછી લ્યો. ભાઈ બધી જગ્યાએ સાંભળો. એ ભાઈ જો બુદ્ધ વિહારમાં મને તમે કીધું તું કે અહીંયા માથાકૂટ થાય એમ છે, એ બધી વાત કરી હતી, તોય તમે અમે ત્યાં પ્રોગ્રામ કરી ગયા. તમારા ઘરે હતું અનુભાઈ, તમારા ઘરે હતું, તમે અમને બાકાત કરી દીધા અને બીજા ત્યાં જાતા ત્યાં રોકતા હતા અને તમારા ઘરે અમે કાઢ નાખ્યા. તો અમે એટલા બધા મૂર્ખીના નથી. એ ભાઈ એટલા બધા દિનેશ ગોહિલ રહ્યો ને, દિનેશ ગોહિલ ઈ તમારા વખાણ કરવા માટે તમે તેડાવ્યો હોય. અમે એવા કોઈના વખાણ નથી કરતા. હું એમના મેં કહી દઉં એવો છું. એલા પણ એમ નહીં, આપણે એસએસડી ના પ્રમુખ આવ્યા છે, એવા તમે ભાઈ તમે વખાણ કરવા કોઈને અમે એવા કોઈ પોણી ચા વાળા નથી. એમ નહીં, તમને તમારા નામ ન હોય એટલે દુખાવા થાય. એ ભાઈ તમારે સાંભળો તો તમે નામ હાટું થઈને બાતો છો અમરેલી કે નહીં હાટું? તમે નથી બાંધ્યા. તમારા નામ ન હોય એને બધાના વિરોધ કર્યા ભાઈ. તો તમે આગળ બુદ્ધ વિહારના વિરોધ કર્યા હતા, નામ હાટું કર્યા. એ ભાઈ જો સાંભળો ભાઈ, કાર્યકર આપણે ભાઈ ભનુભાઈ કાર્યકર હોય ને એટલે દુઃખ થાય તો આપણે ભેગા નો બેહાય. અમે સાંભળો એના વિરોધ થાય જ. અમે પોણી ચા વાળા તરીકે નહોતા ગણવા ને? તમે અમે પોણી ચા વાળા ગણો છો? તમને હજી તમે મારી વાત સમજતા નથી. તમે એવું માનો છો કે આ તો બધા જ્યાં કીધી કરીને હાલ્યાવી આ નહીં હો? તમને એક જ વસ્તુ કહું છું કે તમારું તમારા જ્યાં સન્માન થાય, તમારા જ્યાં મોરા થાય, તમે જ્યાં ભાષણ કરવા દે, તમે માયક પકડાવી દે, ઈની તમે વાહ કરો ને એને તેડાવો, એટલે તમારું જરીક નો રહી તો તમે એને બાકાત કરી દો. તો તમને ક્યાં બાકાત તમે સ્ટેજમાં તો માયક દે, તમે ભજન ગાવામાં તમારું ભાષણ થઈ જાય એટલે ગમે ઘરે મીટિંગો કરી નાખો. એટલે અમને બધે ભાન છે, અમે કઈ બકરા સારવા નથી તમારા ભાઈ. એટલે તમારું મેં ક્યાં કાર્યક્રમ તમારું પૂછાય કે નહીં? શેનું તમારું નામ શું કરવા નથી લખ્યું? મારે ક્યાં નામની જરૂર છે? એ મારે અમારે ક્યાં હવે આવી જાય તમે કેવું અમે એ તમને કેવું કે તમારું નામ નથી. કોના નામ લખ્યા છે? એ સાંભળો તમને ફોન કરવાનું કીધું. એ અમે તમને કેવું તમારું હું કામ નામ નથી લખ્યું ને તમે મને જેમ છૂટા ચડાવ્યું છે મને આવડે છે. સમાજના ગેરમાર્ગે દોડતા આવડે છે ને બધાને આવડતું હોય અને જો આવડતું ન હોય તો અમે ની ભાન જ ન પડી હોય તો તમે જેમ સમજાવી દો ને ઘેટા બકરા ઈ ઘેટા બકરા હોય. અમે ઘેટા બકરા થોડા છીએ, અમે બધું સમજી શકીએ છીએ. આવડી મોટી સમાજ માટે આપણે જાતા આવતા હોય તેને બધે ભાન હોય. ભનુભાઈ મનસુખભાઈ, મેં તમારું નામ એટલા માટે નથી લખ્યું. કાંઈ જરૂર નથી, કાંઈ નામની જરૂર નથી. ઈ તો તમે ફોન કર્યો છે ટાણે કેને નામ આટલું તમે કયો અમારું નામ કેમ નથી લખ્યા? એ હાટું
કેના નામ આટું એટલે નામ નથી તો તમે સાંભળો બાથવા બધાને મોર કરો છો એટલે મેં તમને કીધું તમે હાંડિયા કરવા માટે મોર કરો છો ને આમાં તમે અમે નથી લખ્યા એટલે નામ કીધું કે બાથવા માટે તમે નથી લખ્યા મેં તમને મોર નથી કર્યા ભાઈ તમે એ ભાઈ અમે નહીં સડાવેલા છે અનુભાઈ અમે નહીં લાકડા ભાંગેલા છે આ બુદ્ધિયામાં લાકડા ભાંગ્યા હતા હજી એમાં રોહિત સોલંકી છે તમે કીધું કે બધા મેં ઉભા રાખ્યા તમે નો ખાધો તમારા દીકરાને એમ કહો તમે કીધું બુધવિહાર ના પ્રોગ્રામમાં મેં 50 માણસો રાખ્યા તમે મારે એમ છે એવું તમને કીધું તમારા દીકરાને એમ કહો અરે હા તમારો વિરોધ થતો તમને ખુદ ને ખબર છે ભનુભાઈ હજી ભાલિયાભાઈ ને લાઈન માં લઈ લ્યો કોને ભાલિયાભાઈ ને લાઈન માં લઈ લ્યો ખાલી તમે ગમનિયા હુડદાવો તમે કયો ઈ કરો તમે નવચેતન ગાળું બોલતા હતા મારે નવચેતન તો અમે નવચેતનભાઈ બે હારે જતા ક્યાં અમાર કઈ વાંધો પડ્યો એલા ભાઈ ઈ તો અમે ને તમે લાવી છે માં બેન અમે બોલતા તમે મારે હું લેવા દેવા તમે અટાણ સુધી બોલ્યા નથી તમે કોઈની હારે માં બેન કરી નથી તમે કોઈની કોપી કરી નથી તમે કોઈની હારે વિવાદ કર્યો નથી એલા સમાજમાં તમે બધી એક જણનો લાઈવ થઈને મેં ગાળું દીધી એવું મને એક નો બતાવો તો હું લાવ્યો એટલે લાઈવ થઈને એટલે તમે તમારી YouTube ચેનલ માં જોઈ લો ને પાછા વાડી વિડિયો તમે ડિલીટ કર્યા છે અમે તો અમે કાઢ્યા હોય મને બતાવો ઓબરે ભાઈ તમે તો ડિલીટ કરી નાખો ને અમે ઈ માઈલ નથી મારી YouTube માં એમ નામ છે એ કોઈ ડિલીટ નહીં ના ના ભાઈ આજે મને હવે એટલે તમે એક બીજે ડિલીટ નથી કર્યા ડિલીટ કરી નાખ્યા ભાઈ અરે ઓ એક શબ્દ કોઈને ગાળ કર્યો અમે નવચેતનભાઈ બોલ્યા હતા ને તો એ હજી છે હે હજી છે અમારી YouTube ચેનલ માં અરે પણ અમે ગાળ કોઈ નથી બોલ્યા મનસુખભાઈ બોલવા જેવું ક્યાં છે તમે આ મીઠી સભ્ય કાપ્યા કરો ને સમાજમાં આવા વિવાદ કર્યા કરો ને ઓલાન રહી લેવાનું જીત વખાણ કરીને રાખવાના જે બોલે કાઢ નાખવાના આવી ગાયમેલ તમે શીખાજો મનસુખભાઈ મારે તમારે અરે કાઈ વાંધો નથી આ તમે ખોટો વિચારો જો ભાઈ વાંધો અત્યારે આપણે ચોખ્ખો દેખાડો છે તમે ઠામુકા અમે ઓલી રીતે ગણી નાખ્યા એટલે અમને ખબર પડે છે કે તમે સમાજને હુડદાવી અને તમારા વખાણ કરે તમારી વાહ કરે એને તમે ભેગા રહો ભાઈ ઈ મેં તમારું જોયું એવું નથી તમારી ઉપર કેસ આલે છે એટલે મેં તમને નથી બોલાવ્યા મારી માં કેસ આલે છે બધા પ્રોગ્રામ કાલે ભોજપરા જવાનું છું કાલે ભોજપરા અને ભોજપરામાં મારું મેન નામ લખ્યું છે ભાઈ તમે ભાગતા ફરો છો તમે મારું મેન નામ લખ્યું છે એ અનિરુચિ આરે મારું મેન નામ લખ્યું છે ભોજપરાની કંકોત્રીમાં તમે મને કેસ નું વાનું દયો તમે બધાની બીજાની કંકોત્રી વાંચતા નથી તમે ભાગતા ફરો છો એટલે તમે હું ભાગતો ફરતો તો ઈવડે વિપુલભાઈએ કાનો કાઢી નાખ્યું પછી તમે ભાગતો ફરતો તો તેદી જોગદિયા સાહેબ માં તમે નામ નખાયું ફોટો નખાયો તેદી તમને ખબર પડી તેદી મને ખબર પડી તમે જે ના તેદી તમારા ઘરે જતો ને તમારા ઘરે અનુભાઈ તેદી તમારા ઘરે તમને ખબર પડી તેદી તમને ખબર પડી ખોટું બોલો એલા ભલા માણે આંબેડકર વિચારધારા થઈને તમે ખોટું બોલો યાર તમને ભૂલ પડી યાર ખોટો નથી બોલતો હું સત્ય બોલું યાર તમે રહેવા દો ઈ તમે મને હું સત્ય બોલું છું ના ઈ તમે તમારી રાજકારણ લગાડો છો બરોબર તમારી ઉપર 377 નો અત્યારે ગુનો છે તમે ભાગતા ફરો છો મારે તમને અટાડવા એટલે ઈ તો જિગ્નેશ મેવાણી માથે હતો અરે પણ એને જિગ્નેશ મેવાણી ઉપર હતો ઈ બધે માથે હોય એ ભાઈ બધે ઈ થાતા જ હોય કાર્યકર હોય ન થતા હોય ઈ કઈ એને હું લેવા દેવા તો એની મારી વાત તમે ભાગતા ફરો છો ને મારે તમારું નામ લખી સાંભળો હું ભાગતો ફરું છું તો તમાર ઘરે આવ્યો તેથી તમને ખબર નથી હું ભાગતો ફરું છું નહીં મને નહોતી ખબર હું તમને ખોટું બોલો માં સાચું બોલું છું તમે મારે આમળો તમે રજૂઆત તમે મને ભાઈ ઘીવડાન માર્ગ ચડાવવામાં ભનુભાઈ તમે કીધું કે અમે આવેદન દેવા આવ્યા છીએ તમે પછી બાપુ ને ન્યા કણ વ્યાજ મને ઓલું બનાવ્યો તમારા ઉપર થઈ નહોતી ફરિયાદ નહોતી તોય તમે મને ઠૂટા ચડાવ્યો તમારી હાટુ આવ્યા છે ને તમે તમારા કામે રોડવા એટલા બધા અમે ગેલાગરીના નથી કે અમે આયા કર્યા કરી હું મારા કામે નતો આવ્યો તમે રોહિત ને પૂછી લેજો અમે તમારા કામે આવ્યા પણ તમે સહદન મારા હગા બધા સહદન રહી છે અને બાપુના આશ્રમમાં રહી છે એટલે ન્યા કણ તમારે જવું પડે હા ઈ મને ઈ કઈ ભાન ન હોય મને ના તો હવે રોહિત ને તમને વિપુલભાઈ જમીનભાઈ બોલા જમીનભાઈ એ બાપા એ સાંભળી લ્યો ઈ રોહિતભાઈ ને જો બોલે ને કયો મને કાઈ એમાં કાઈ વાંધો નથી રોહિતભાઈ ની ખબર છે તમારી હાટુ આવ્યા રાત બગાડી તોય તમે એમ કહો અમાર કામે આવ્યા અમાર શું કામ હતું તો અમે રાત તમે એલા ઉભારી તમે મને હવારમાં મળીને ગયા પછી તમે કિને ફોન કર્યો છે તમે રેવા દયો ને ભનુભાઈ આટલું બધું મારે ગીવડન માર્ગ ચડવું નથી હું હારો માણસ છું એમ કહું છું કોને ફોન કર્યો તમે કેને તમે મારા ઘરે આવીને તમે બાપુનિયા વ્યા ગયા તમે બાપુનિયા તમે તમારા કામથી રોકાણ મને કીધું એને હું કરવા ફોન કર્યો તમે જમીનભાઈ ને પૂછજો ને જમીનભાઈ હું કહે છે જમીનભાઈ ને પૂછજો એ ઈ બધું એ ભાઈ સાંભળો એ ઈ તો બધું અમે નહીં આવડે છે ઈ અમે તમે ને આ તમે જે કલા વાપરો છો એ અમે નથી આવડતી અમે ઈ બધું શીખીને બેઠા છીએ ઓકે કાઈ વાંધો નહીં મનસુખભાઈ જો મેં તમે આ બધા એટલે મેં તમારું નામ નતો લખ્યું બાકી મને બીજી ખબર નથી તમે આટાના આરોપી તરીકે ફરાર છો મેં તમને પૂછ્યું મેં તમને પૂછ્યું તમને કીધું ઓગણી તારીખે જો હાજર થવાનો આરોપી હોય તો પોલીસ ને જોવાનું છે પોલીસ તમે મને શું કીધું 19 તારીખ પછી હાજર થવાનો એટલે મેં આ કાર્યક્રમમાં હાજર નહીં આપે મેં તમને પૂછ્યું છે ફોન કરી તમે જોઈજો ડીડી સોલંકી આરોપી છે કોને ડીડી સોલંકી હોય આરોપી પણ ડીડી સોલંકી છે એને તો કાર્યક્રમ ન્યા કઈ હોય એટલે મેં કીધું તમે આખી આ પણ તમે ફોન કરીને પૂછ્યું તો એટલે તમે એને ના પાડી હોય
કોને? ડીડીએ કે ભાઈ મારા કાર્યક્રમ છે ને હું નહીં આવું. નહીં, મેં નથી પૂછ્યું. આમ નામ ખાલી ગોળ ગોળ સટકવાની બારીઓ નો કરાય, બધી ખબર પડતી એવું થોડું છે એમ નહીં. એટલે આ પ્રોગ્રામ તમે કરો છો કે હાથી નથી મારી નાખો, બધાય પ્રોગ્રામ કરે જ છે અને અમે કાલ કરીશું. અમે કાલ કરીશું. તમે એવું ન માનો તમે જ કરી શકો છો. પણ તો તમે કર્યા છે ને, તમે કર્યા છે આની પહેલા, બરાબર? ત્યારે હું આગેવાન હતો. તમે ક્યાંથી બોલાવ્યા ભાઈ અમને? તમે કર્યા છે ભાઈ. એ તમે જ્યાં હાંડિયા કરીને સાંભળી લો, એમાં કોઈના નામ લખ્યા હોય ને તમારું ન લખ્યું એવું જોઈ લીજો. કંકોત્રી મોકલજો મને. તમે કર્યા છે આની પહેલા કાર્યક્રમમાં તમે કોઈના નામ લખ્યા તમારું ન લખ્યું મને બતાવો, કંકોત્રી નાખો. અરે પણ ડીડીએ કર્યા ને તમે કર્યા છે ભાઈ. આવા ડીડીએ કર્યા હતા તે આપણે કદાચ જૈનમાં ન હોય ને આપણે ઓળખતા ન હોય જેથી કર્યા હોય ઈ કાઈ આપણે ભેગા બેઠા પછી બાકત કરવા ઈ વાતો છે. એ છોકરો થઈને પછી દુખ છે ભાઈ. નહીં ડીડી નહોતો ને તેથી બનુભાઈ ભેગા બેહીને પછી ભેગા બેહતા જઈને પછી સાઈડમાં તારવતા જાય એનો વાતો છે. બાકી કાઈ વાતો નથી. તારવવા નથી. મને તમે એટલું કહો તમે હાજરી આપજો એટલે મનસુખ રાઠોડ મહેમાનમાં નામ હોય. આપણે હવે એમાં હાજરી ભાઈ મેં તમને ફોન કર્યો ને હવે તમે મન્યા બરકી જાવ તો એવા કાઈ અમારા અંગૂઠા થઈને પાણી પી એવા કાર્યક્રમ અમે નથી. હું તમે ફોન કરું ને તમારું નામ લખો અને પાછું હું તમારા ઘરે આવું એટલે ઈ નસરમીના હોય ને ઈ કારીગર કહેવાય. આ ઈ નથી. આપણે બે જ જાણીએ છીએ ને, ત્રીજો જ નથી જાણતો ને. હવે ભાઈ આપણે બે જાણી લીધું. અમે તો જો ભાઈ હું છે ને હોશિયારનો દીકરો છું અને અમે આ કાર્યક્રમમાં આટલી બધી પહોંચ્યાનું મજૂર હતો અને ત્યાંથી અહીં પહોંચ્યા હોય. તમે કારીગર ને કાર્યકરો ઉઠી અને તમે એકબીજાના વારિયા ઘોરિયા કરીને આમથી આમ ગાય નાખીને ઓલાને તારવી નાખો, ઓલાને લેવાનો, ઓલાને રાખવાનો, ઓલાને કાઢ નાખવાનો એવી ઘાયલમેલ અમારા નથી. મારો દુશ્મન હોય તો મનસુખ હોય બોલાવે. પણ તો હું તમને કહું છું તમે શું કર્યું કે અમે ઘેટા બગડા આન કાંઈ ભાન નથી. તમારા મનમાં દાહ હતો એ તમે લીધો તો આ તમારો દાહ લઈ લ્યો. 6 ડિસેમ્બર ઉજવી લ્યો. પછી ડિસેમ્બર આવવાની નથી, પછી હું કઈ કરવાનું નથી. પણ એમ નહીં, તમને હજી કહું છું તમે આવશો તો એ થઈ જાય ભનુભાઈ, બધું થઈ જાય. આ બધી વસ્તુ છે ને બધાને ખબર પડતી હોય અને અમે તમારી ભેગા અમે બધું જાણવા છતાં પણ ક્યારેક મૌન રહેવાનો પણ વારો આવતો હોય સાહેબ. એ ક્યારેક ઝેર હોય પણ અમૃત કરીને પીતા હોય. એનો મતલબ એવો નથી ભનુભાઈ કે આને કઈ ભાન નથી. પણ આજ તો તમે ફોન એટલે જ કરવો પડ્યો કે તમે મનમાં વાહ નો રહી જાય કે આ બધા ગાંડી પાસી ના છે એમ. ના મને એવો કઈ વેમ જ નથી. તમે હું હોય કે હું કઈ કારીગર છું, હું કાર્યકર છું એટલે હું જીમના દોરું એમના દોરાય બધે ભાન હોય. કારીગરો એને બધે ભાન હોય કે આ ગેરમાર્ગે દોરે છે ને હાંટિયા કરે છે. ગેરમાર્ગે તો ઈ દોરતા હોય. તમને કહી દો જે તમને કહી દો જેને સમાજની અંદર કઈક દૂષણ ફેલાવ્યું ને મેં દૂષણ ફેલાવ્યું. ભાઈ સમાજની અંદર તો અમે દૂષણ ફેલાવ્યું હોય. હવે તમે તમારી ભેગા નહીં રહી. બરાબર. અમે તો કઈ દૂષણ ફેલાવ્યું અમે દૂષણ તો તમારું કહેવાનું એમ થયું ને કે દૂષણ ફેલાવ્યું ઈ ન હોવા જોઈએ. બરાબર છે. અમે દૂષણ ફેલાવીને અમે કાર્યકર્તા નથી બન્યા. સમજાણો. હવે અમે દૂષણ ફેલાવ્યું હોય તો પછી તમે હવે અમારી ભેગા રહેવો નહીં ને. એવું કેમ મેં કીધું? તમે એમ કહો છો કે તમે તમારા મોઢે કહો છો દૂષણ ફેલાવ્યું હોય. આ તમે કરો બધું લીલા. એ ભાઈ તમે કરો લીલા, બીજા કરે સિનારવા. અમે એમ નહીં, અમે શું લીલા કરી? અમે તમે કહો છો દૂષણ. એ ભાઈ ભનુભાઈ એ તમે જે કરો છો એ ખબર હોય. હું ત્યાં આવી નથી ગયો, મને એ ભાન હોય. તમે ઈ કઈ કહેતા હો એ આપણે એમાં લડી લેવા છૂટ છે. જો તમે દૂષણ નું કહેતા હો તો ઈ દૂષણ મને ખબર છે. કેમ તો હું ત્યાં દાનાભાઈ ત્યાં રોકાણો તો તમારા ભાઈઓ બધાને મળ્યો તો તમારા દૂષણ ની ઘર સુધી ની ખબર છે. ઈ તમે કઈ જાહેર કરવા માંગતા હો તો આપણે એમાં લડવા તૈયાર છીએ. બિંદાસથી છૂટ છે તમતાર. તો ઈ નામ બામ બધું આવડે છે અને એ ખબર છે. એમાંય તમારે હાલવું છૂટ છે. તમારા બધી રીતે છૂટ છે. તમે જો એમ હોય કે આપણે આમાં લડવા તૈયાર છે, મનસુખ હોય લડવા તૈયાર છે, દૂષણ સાબિત કરીને બતાવવા તૈયાર છે. એમ નહીં તો મારે તમને તમારી સામું લડી અને એવું તો મેં ક્યાંય નથી કીધું મને લડીને કઈ મને મારે લડવાનું. તમે દૂષણ ફેલાવવાનું કહો છો, તમે બીજા નલકા કહો, તમે હારા થાઓ. તમે મને હલકો કે ભાઈ આપણે કોકની આમી સીધી તઈને આપણી સામે આવે. એમ નહીં, મેં તમને એક જ વસ્તુ કહું છું કે અમે દૂષણ ફેલાવીએ છીએ. તમે સમાજનું સારું કરો છો. તમે ફાળા ઉઘરાવો, તમે રેલીઓ કાઢો, તમે રથ લઈને નીકળો, તમે ઓલા બધા દાન પેટીઓ રાખો. ઈ તમારું દૂષણ ને અમે કરીએ દૂષણ છે. આ મને ખબર નહોતી ભનુભાઈ, તમે શીખવાડ્યું કે આને દૂષણ કહેવાય. તમે રથ લઈને નીકળો, તમે બાંધો, તમે બધું કરો તો તમે આગેવાનો, અમે કરી હરામીના. એટલે અમે તમારી જેટલા આગેવાનો કે કેમ તમે બધા તમને સત્તા દીધેલી છે. અમે નાના માણસો છીએ. હવે તમે બોલી લીધું બધું. હા બસ પતી ગઈ વાત. હવે 6 ડિસેમ્બરે તમે આવવાના છો નહીં? હવે ઈ ભનુભાઈ ઈ વાત કાપી નાખો. ઈ આવવા જવાનું હતી. આ તો ખાલી વાત એટલી જ હતી કે તમે જે આ કલા વાપરો છો ને એટલે તમારી કલા પૂરતું તમે ફોન કરવો પડ્યો. બાકી મનસુખ ગોવિંદ રિંગ જ ન કરે. આ તો તમને ખબર ન પડી કે તમને ખબર ન રહી કે તમે ઈ ખબર નહોતી કે આ બધું આવું કરવા થાય, કોઈની ભેગું ન બેહાય અને ભેગા બેહો તો આપણે ખબર હોવી જોઈએ.
તમે મને ચોખ્ખું આ તો હજી એવું તો થઈ મને ગયું જીના સાંભળી કર્યા લો. સા કોઈ તમે સાનામુના તમે ખાઈ ગયો મને ઓલા એવું હોય કીધું હતું. ડાયર રોટલા વાળા એક હોય તમે આ સાંભળી એવા લો ધંધા મને. કર્યા તમે એટલે મને ખબર પડી ભાઈ આ તમે મને દાડામાં સાંભળી જુદું લો જુદું છે. પેલા. આજે તમારે સાંભળવું નથી. નવેન્ડિયા તમે કુટાય છે એટલે તમારું મારે બોલ્યા કરો છો. નવેન્ડિયો તમે કુટાવવું સાંભળી લો નતું પેલા. એટલે તમે ફોન કરવો પડ્યો. તમે સાંભળી લો. તમે મને ચોખ્ખું કીધું તું 19 તારીખ પછી હાજર થવાનો છે એટલે મેં કીધું મનસુખભાઈ નહીં આવે. મેં અરે આયા હું નો આપ સમાજ હું સાંભળો એ નો આવત તોય નામના ને કાંઈ હાજર થવાનું લેવા દેવા નતું બનુભાઈ. તમે મને મનસુખભાઈ ઊંધા એવું ન હોય. ઊંધા મનસુખભાઈ ચશ્મા અમુક ચડાવો નામ ને હોય વેલ્ડિંગના. સાંભળો. એવું ન હોય. અમુક નામ હોય સાંભળો. લોકો તમને ચાહતા હોય તમારું નામ લખ્યું હોય ખોટું તમે ન તો આવ્યા હોય. ઓ ભાઈ હું નો આવ્યો હોય તો મારું નામ તો હતું જ. એમાં હું લેવા દેવા એટલે તમારું એમ ના. નામ લખીને તમે નો આવો તો ઘણી પત્રિકામાં જેટલા નામ લખાય આ તમે નામ લખાય બધા આવવાના છે ને હું હવે એમ જોઈ નહીં. તમારું નામ મારા કલાકાર તરીકે મુખ્ય મહેમાન મારા તરીકે ભાઈ લખવું જો હોય. અમે તમે ન કલાકાર આવો તો રાખવા એમ જ નહોતા ભનુભાઈ. તમે ત્રાહી કાપતા હતા કેદું ના ઈ મને ખબર છે. અને આમાં તમે છે ને ઓલા ભાઈને ને એને રાખ્યું તેથી વિસન નો વાંધો હતો તેથી તમે અમને ફોન કરતા હતા. અટણ ઓલા ધીરેન ઓલા પરમાર ને તઈને રાખી દીધો તઈ તો અંકિતભાઈ ની વાતો કરતા હતા. હું એટલો બધો મૂર્ખીનો નથી. તમે મને ગીવડા માર્ગ ચડાવો. ઠીક. હા ઈ બધી કહું છું. તમે કાંઈ કોપી કરો તો ઈ હું હારો માણસ છું. તમે આવવાના છો કે નહીં આટલું મને કહો. એ ના નથી આવવાનો. બસ તો પછી હું તમે આવવાનો જ મારો હજી તમારો મુખ્ય મહેમાન તરીકે તમારું ના નામ મારો લખવા હવે પડે છે. એવું ભાઈ આવા મહેમાન થવાય. આમ હું હા. ફોન કરીને તમારા ઘરે મહેમાન થાવ ભલા માણસ જ્યાં હોય નો આદર નો હોય આવકાર પણ ઈ આપણે જ્યાં બે તમે ભાઈ ફોનાનું જાણીએ કીધું છીએ તો અમે ને. આવી. એમ નહીં. ઈ આપણે બે જ જાણીએ છીએ ને. મેં ના તમને ના ઈ પૂછ્યું તો આપણે તમારી હવે ભૂલ છે. પણ તમે એમ આપણે કીધું બે તો 19 જાણીએ. તારીખ પછી હાજર હવે મારી વાત થવાનું. સાંભળો ભાઈ મરિયા માને થાવોની માં થાવણ નો આવે. હા હવે તો મરી ગઈ ને હું તમને ફોન કરીને હવે તમારું નામ નખો કે મુખ્ય મહેમાન એવો ખેલ આગરીનો હું થોડો છો. અડધી પત્રિકા તો અટણ ફેસબુકમાં ફરે છે મારા ભાઈ. હા. હા એવા ધંધા આપણે થોડા કરાય કે તમે બધું કરી નાખો ને પછી તમે ઓલાને કે હાલ કાકા ખીચડી ખાવા. હા, એની તમે એવો મને એવો કીધું કારીગર તું આપણે 19 નથી. તારીખ અને પછી એવો હાજર હું કોઈ થવાનો છો. રાજકારણી નથી કે એટલે મારે મેં તમે નામ અહીંયા નાખવું પડે. આ તો વાત એટલી છે ભનુભાઈ કે હાંડિયા નો બની એટલે તમને ફોન કર્યો. મનસુખભાઈ મારે તમારી હારે કોઈ વ્યક્તિગત વાંધો નથી. સાંભળો. વાંધો હોય તો મને- આપણે કઈ વાંધો નથી ભનુભાઈ કે વાંધો હોય તો કાર્યકરોને પડે કેમ કે આપણે આ બધી કાયદામાંથી આ બધી ના, ફિલ્મ ના, કરતા હોય પડે. મને એમાં ટાઈમ નથી મનસુખભાઈ. મને એમાં ટાઈમ નથી. એવો તમે ટાઈમ આમાં ટાઈમ નથી એટલે જ આ બધું ટાઈમ આપણો કાઢવો પડ્યો. આ ટાઈમ નથી ને એટલે જ કાઢવો પડ્યો નકર ટાઈમ આવત જ નહીં. પણ આપણે વાત શું છે કે આપણે જેની ભેગા બેહી છે જેની હારે રહી છે એની હારે મતભેદ રાખી ઈ કાર્યકર જ નથી અમે એવું માની છીએ. ઈ બધી ભરવાઈ જ છે. મારે કોઈ મતભેદ નથી. તમારે હારે મતભેદ તમે હોય. મુદ્દો સમજ્યા નથી ભનુભાઈ. ભાઈ ભેગા બેહી હિયાટા કરી દાંત કાઢીને પોણીસાના સંબંધ રાખી દેવા. પોણીસા વાળા અમે થોડા છીએ કે તમે જ્યાં હો ત્યાં બધું ભરીને રામ રામ કરો ને પછી ઘરે ખાવાની ખીચડી હોય તો એને બાગાત કરી દો. તો એવા અમે મૂર્ખીના થોડા છીએ. પણ એમ નહીં. મેં તમને પૂછ્યું તમે શું કીધું હું 19 તારીખ પછી હાજર થાવ છું તો મારે તમારું નામ કેવી રીતે રાખવું તમે એ મને મારા કહો. ભાઈ જાહેરમાં અમારી હારે ફોટા ને વિડીયો બનાવો ને તમારા ઘરે મીટિંગો રાખો ને પછી તમારા ઘરે પ્રોગ્રામ હોય તેથી અમે બાકાત રાખો. એટલા બધા ખેલ સુધી અમે થોડા છીએ. ઈ તો એવો એવું અમે હોય, મારી પોપટિયા વાત ફેરવતા નથી સાંભળો. આવડતું એવું હોય ભનુભાઈ. તો- ઈ પોપટિયા ફેરવતા અમને નથી આવડતું. અમે એવું ધોખા હોય તો માણસ હું છીએ. તમને આગળના જે કઈ કાર્યક્રમો છે એ કાર્યક્રમમાં શું કરવા આમંત્રિત મેં કર્યા હોય એ મને કહો. મારે એવું હોય આ તો. પણ મારા છોકરામાંથી કેસ હતો અને ઓલો નહીં, રામપર તમારા માં છોકરા વિહારો ઉપર માણસ નથી હતો. મનસુખભાઈ. તમારી વાસ્તુ ખોટી છે. હે તમારા છોકરા ઉપર ક્યાં કેસ હતો? હા પણ એટલે એ બિચારો ક્યાં એમ છે એટલે ઈ બાકાત કરવું પડ્યું બધું કેમ કે એની માથે કેસ હતો ને. નહીં, એની ઉપર ક્યાં કેસ છે? એટલે બધા મારી માથે કે છોકરા માથે નકર તો તમે એમ થાય કે આ તો મનસુખભાઈ અરે મારો સંબંધ છે મનસુખ આના છોકરાને આપણે કેવો પડે કેમ કે પણ તમે મનસુખભાઈ બધે જો કલાકારમાં તો જો મનસુખભાઈ કલાકારમાં જ બદલતા રહેતા હોય. તમે જો કલાકાર બાબતનો વાંધો ઉપાડતા હોય, તમને સામાજિક કાર્યકર તરીકે ભાઈ કલાકારને નહીં, વાંધો નથી. કલાકારમાં તો અમે તમને ઈ કીધું માણસના હિસાબ અમે પડે જો. કોઈને એવો પ્રોગ્રામ જ કર્યો નથી મનસુખભાઈ. એ અત્યારે આને ભનુભાઈ ઈ બોલાવ્યા પ્રોગ્રામ છે. બીજી વાર બીજાને બોલાવી. એ સાંભળો તમે ત્યાં કણે રામ પરમારને બોલાવો તો તમારી જે સોસાયટી છે મારી આશિક છે ઈ તમે ભાઈ ગમે ને બોલાવો તો નો થાય એમ કહું છું. ઈ થોડું થવાનું છે. ઈ મારી પોતાની નંબર પ્લેટ અરે ચોટાડેલી પણ એ ભાઈ. તો હોય છે. હું ક્યાં ના પાડું છું તમારા આશિક હોય તો. હું ક્યાં ના પાડું છું. તમે કદાચ રામપરના બરબાર નંબર કહો તો અમે થોડા નબળા પડી જવાના છે. અમારે પણ તો એમ સોશિયલ નહીં. મીડિયામાં ઘરે ઘરે પૂગી જવાના છે. તમે બરકો નો બરકો એનાથી મને ઉપેર પડે. સોશિયલ મીડિયા અમારા બાપનું છે. તે બનાવો ને અમે ક્યાં ના પાડીએ. અને હું તમારા અમે તમારા આશિક રહેવું. એ ભાઈ રોજ પ્રોગ્રામ આવે મારો કેદી પ્રોગ્રામ મારો છોકરાનો બંધ મારો બંધ મારે તમે ફોન કરવો પડે. ઈ પ્રોગ્રામ અમે કરતા જ નથી ભનુભાઈ. ઈ બધા જે કરવાના કામ છે ઈ તમારા છે અમારા નથી. આ તમે બોલું છું તમારા પ્રોગ્રામ ની જરૂર હોય તો હું તમને હાજી કરું ને કે બાબા અમે કયો એવા ઢોલકા બેટીને ક્યાં જરૂર છે. ઠીક કઈ વાંધો નહીં, કઈ વાંધો ઈ નહીં. ઢોલકા બેટીને જરૂર નથી. અમે તમને પ્રોગ્રામ અમારો આપ્યો જે પ્રોગ્રામ નહીં, હોય તમને વાંધો પડ્યો. અમારો પ્રોગ્રામ હોય ને ના પડાવી દે. ન્યા તમને તમને શું પ્રોગ્રામ મને એવું નક્કી થાય છે આની ઉપરથી કે તમને બે પ્રોગ્રામમાં આમાં લીધા ને એ તમને વાંધો પડ્યો છે એવું થાય છે. ઈ હવે એની માથે હવે એની માથે કલાકાર માથે રાજકારણ લડવું હોય તો હજી ઈ ચાલુ કરો કેમ કે તમે આંબેડકરવાદી છો. તમે આંબેડકરવાદી છો. તમે આંબેડકર આ તમારું સાબિત થાય તમે મારા છોકરાને ન બોલાવે એવું થાય. તમે કીધું તમારી માથે કેસ છે. એ ભાઈ એ તમે કીધું તમારી માથે કેસ છે એટલે
એટલે અમારા બાપ દીકરા માટે કેસ હતો. 19 તારીખ પછી ભનુભાઈ હાજર થાવ, મેં તમને ફોન કરી તો ભાઈ હું હાજર થતો, સાંભળો ભનુભાઈ, ભનુભાઈ તો હું હાજર થતો તો, બાકી તમારા ઘરે રોડ માં તો ગૌરવવા અમે લઈ જાઓ, અને તમારા ઘરે પ્રોગ્રામ હોય તેથી બીજાને બરકો, એટલે ઈ તો અમે ભાન પડે જ ને. એ બજારોમાં બરકીને અમારી પાસે ગૌરવો પાડે નહીં કોઈને, તમારા ઘરે પ્રોગ્રામ હોય તો બીજાને બરકી લેવા, એટલે અમે ગાંડી પાસી ના છીએ. મનસુખભાઈ હજી તમને કહી દો, હજી મને તમારે કઈ વાંધો નથી. તો ગાવાની તમે પ્રોગ્રામ ની વાત કરી એટલે તો તમારી બજારમાં તમે રાખ્યું, તેથી અમે પ્રોગ્રામ કર્યો હતો, તેથી તમે મારા ભેગા કર્યા, તેથી પ્રોગ્રામ કર્યો. તમે આવ્યા હતા મેં સમાજના ભેગી કરી ભાઈ, આ લોકો આવ્યા તો તેથી તમને ખબર નથી કે અમે ગાવામાં બાંધીએ છીએ. પેલા ભાઈ જો મારી ત્યાં તો કોઈ પણ મહેમાન આવે, તમે આવ્યા, તમે તો કહો છો ને તમે પ્રોગ્રામ માંથી વાંધો પડ્યો તો તમે અહીંયા આવ્યા, તમે આવ્યા મેં નાઈટ ને બોલાવ્યા, એટલે અમે આવ્યા તો ભનુભાઈ મેં તમને કીધું તું ભાઈ તમે પબ્લિક ભેગી કરો એમ, હે મેં કીધું તમે તમારી સોસાયટી ભેગી કરો ને કાર્યક્રમ કરો. આગેવાનોને બધાને મળવું છે, તમે આગેવાનોને મળવું, પણ મેં તો તમને કીધું નથી કે પ્રોગ્રામ કરો એમ, કે તમે સમાજ ભેગી કરો. જો મારે હું કોઈ રાજકીય, હું એમ કઉ છું કે મીટિંગ કરી છે કરી, હું કોઈ રાજકીય નથી, હું કોઈ મને કઈ મિશન ની વાત આવડતી નથી, તમે મીટિંગ કરી, એ તમારો પ્રશ્ન થઈ ગયો. મેં તો તમને કીધું નતું, આ તો તમે કીધું તમે પ્રોગ્રામ માંથી વાંધો પડ્યો એટલે કહું છું, એટલે મારે તમને શબ્દ કેવા પડે, બાકી મારે ક્યાં હવે કરવાનું હું શીખ્યો ને મને કઈ વાંધો નથી, તમે કાર્યક્રમ કરો, ઈ કઈ વાંધો નથી, કેમ કે કાલે પછી તમે એમ થાય કીધું ગાવા હાટું આવ્યા હતા, પ્રોગ્રામ હાટું બાંધ્યા છે, એટલે કાલે ઈ હવે હટાણે તમે એમ કહો છો કે તમે ગાવાનો વાંધો પડ્યો છે, હવે આવી નહીં અમારે ઈ કરવાનું રહ્યું ને, ઈ બાકી હતું પૂરું કરી દીધું. મારી વાત સાંભળો, કે ગામ તો ખબર આપણે બે જાણીએ છીએ, હવે તમે બે જાણીએ છીએ, પણ તમે તમારા મનની વાતો તો મને કરો છો ને, તમે નિખાલસ ભાવે વાત તમે યાર તમે એટલું બોલી ગયા, સાંભળો કે તમને વાંધો, મને કાઈ વાંધો હોય તો તમે કુદરતના સોગંદ હું ખાઈ લો, મને તમારે કોઈ વાંધો નથી. તમે વાંધો નથી, પણ તમે વાંધો પાડ્યો, તમે તમારી વેદના હતી એ ઠલવી દીધી, મેં સાંભળી લીધી, મારી મને તમારી યારે જો સાંભળી લો, અમે સંત મતના માણસો હોય, અમે આંબેડકરવાદી નથી. સાંભળો, તમે એમ કીધું તમે કારીગર છો, તમે આમ છો તેમ કીધું, એટલે મેં કીધું હું કોઈ વસ્તુ દૂષણ ફેલાવતો નથી, જે મને જવાબ આવડતાથી આપ્યા. સાંભળો, બીજું તમે મને એમ કીધું તમને મારી વાંધો છે, મેં કીધું મને કોઈ વાંધો નથી. હજી તમે મને એવું કીધું તમારે અનુભાઈ, આપણે આડદીએ વિડિયા બનાવી અને આપણે આડદીએ ભેગા બેહીને આડદીએ દુનિયાને આપણે હારું લગાડીને તમારા ઘરે હોય તેથી હું તમને ઊંઘતા બધા દુનિયાને ઓલું બતાવું, તો એવા અત્યારે સમાજમાં તો તમે જાહેર કરી દીધું ને, સમાજમાં તો તમે ભનુ પા ગયા હતા, તો ભનુએ અટણા ને, એટલે અમને તટણે તમે જગતમાં દેખાડ્યા, હું ઈ તમે તમારા મનને પૂછી લ્યો, તો એટલા બધા અમે મૂર્ખીના થોડા છીએ કે તમે જાહેરમાં ચા પીવામાં અમે ને રાખો ને, તમારે ત્યાં હોય તે અમે બાકાત કરો, ઈ અમને ખબર નહોતી આવી, નકર તો અમે ભાઈ જો તો અમે તઈ જ નો બેહત. હવે મને સાંભળશો? બોલો. હવે હું સત્યથી જો કાઈ ખોટું બોલતો ને મને કુદરતના સોગંદ છે, પૂરું થઈ ગયું. હું ભગવાનનો નથી કહેતો, પ્રકૃતિને માનું છું. હું એમ કહું છું ભનુભાઈ, ઈ વાત સાચી છે. અત્યારે જગતમાં તમારી પત્રિકા વાયરલ થઈ, એમાં અમે નથી એવું દુનિયા કહે છે, હું નથી કહેતો ભાઈ, મારે એવી જરૂર નથી. દુનિયા કહે છે તો પત્રિકા તો બદલે ભાઈ. હજી હવે ઈ પત્રિકા બદલે તો હવે દુનિયાને મારે થોડું ઘરે ઘરે કેવા જવાય છે કે ભૂલથી થઈ ગયું તેમ, મારે થોડા ભૂલથી. હા, એ બધું બદલે ભાઈ, બધું બદલે. જો હું તમને ખુલ્લો કહું છું, અનુભાઈ કાઈ એવી જો સાંભળી લ્યો, એ એવો ગાવાનો ઢઢો નથી ને, આ પ્રોગ્રામ ની આ તો ભેગા બેઠા અને જગત ટીકા ટિપ્પણી કરી, એટલે મારે તમને ફોન કરવો પડ્યો. મનસુખભાઈ હજી જો હું તમને કહી દઉં, મારે જો કાઈ ખોટું બોલતો હું તમને કહું છું, કુદરતના સોગંદ ખાઈને મેં કીધું, મેં તમને ફોન કર્યો ને તે તમને ખબર તમે રાજપીપળા હતા, યાદ કરો. ભલે રાજપીપળા હતો ભનુભાઈ, ઈ મને ખબર સાંભળી લો, ઈ ખબર છે, પણ તમે જે બેઠક હતી ઈ બેઠક ની માથે પગ કોઈ મારી જાય એવું સિવાય નહીં, અને એવું આપણે તો જાહેર ન કરાય. કોકને આપણે કીધું કે આ મારો બાપ છે પછી કાલ બદલી જાય તો, એટલે મારો મિત્ર છે ની કાલ બદલી જાય તો ઈ વાત થાય. એલા મનસુખ ગોવિંદ મિત્ર હતા છે અને રહે, મને એને આરે જિંદગીમાં વાંધો નથી. દુનિયા નથી વિચારતી, તમે સમજતા નથી. આજે દુનિયા, અમે જો બુધવિહાર વાળે ને મને કેટલાના વામાં અમારે બધું આવું થતું જ હોય કે ત્યાંથી માણસો અમે અમારી ટીકા ટિપ્પણીઓ ચાલુ કરાવી, તમે કરાવી કે મનસુખભાઈ તમે તો ભનુભાઈ ને અંગત હતા, તો તમે કેમ મેગીભાઈ હવે આમાં તો બધું હાલ્યા કરતું એવું સમાજ છે જેને સારું લાગે એવું કરતા. નહીં મનસુખભાઈ, જો હું કાઈ ખોટું હજી તમને કહી દઉં, હું એમ કહું છું ભનુભાઈ, મારે જો તમારી યારે મિત્રતા રાખી એનું ખાલી આ ફળ મળ્યું તો મિત્રતા ફળ નહીં. હજી હું તમને કહું, તમે જો અહીંયા મારી વાત સાંભળો, અમે ભેગા થયા ને બધાની વચ્ચે અમે કલાકારો નક્કી કર્યું ને, અમે તમારું નામ ન લીધું તમે કયો એવા સોગંદ ખાવ, સાંભળી લેજો કુદરતના. પછી તમને ફોન કર્યો, પછી મને કલાકારનો શોખ નથી યાર, મને મિત્રતાનો શોખ છે. કલાકાર આ તો જગત છે ને એની વાત છે, બાકી કલાકારને ભૂલી જાઓ. મારે જો હું તમે કહી દો મારા પ્રોગ્રામ, એક મિનિટ સાંભળો મારી વાત સાંભળો.
પછી તમે મને આ વસ્તુ કીધી ને એટલે મેં લોકોને વચ્ચે વાત મૂકી કે આવું આવું છે મનસુખભાઈ નું, બરાબર? કાલે મારો છોકરો કાલે ભોજપરામાં છે અને હાઈ સાઉન્ડ માં છે. હવે તમે વિચાર કરો ને, કહું છું કે એમાં કઈ ઘટતું નથી, ભૂલી જાવ. અને અમને બાંદ્રા અમારી જગ્યા છે યાર, અમારે ક્યાં, મારે રોજ પ્રોગ્રામ છે, પ્રોગ્રામ ને ભૂલી જાવ. આ તો મિત્રતામાં સમાજે અમારી માથે ટિપ્પણ કર્યું એટલે ફોન કરવો પડ્યો ભનુભાઈ કે આ વાત તમે ને કાલે મગજમાં નો રહે ને તમે ઈ વેમ નો રહે કે આ મિત્રતા અહીંથી નો રખાય, એટલે તમે ફોન કર્યો. મારા મિત્રતા ક્યારેય તમારી આવી મિત્રતા મારે નથી જોતી ને અમે આવા મિત્રતાની જરૂર નથી એટલે ફોન કરવો પડ્યો, બાકી કાંઈ જરૂર નથી. બીજી વાત ભૂલી જાવ, પ્રોગ્રામ તો બધે થતા જ હોય ને, જે માનવાના છે માનવાના છે ને રાખવાના છે. તમે હરામી કહેવો તોય માનવા વાળા માનવાના છે, અને જે હરામી કહેવા વાળા છે કદાચ અમૃત દેવું તો હરામી કહેવાના છે. એનાથી કોઈ મતલબ નથી, ભૂલી જાવ. આ તો વાત ઈ છે મિત્રતાના દાવા માટે આ બાબત બની એટલે મારે ઈ તમને કેવું પડ્યું, બાકી કાંઈ ઉપાધિ કરવામાં મને કોઈ રાગદ્વેષ નથી. આ તો વાત ઈ છે કે એવી મિત્રતા આવી ક્યાંય રખાય નહીં. મારે કોઈ મનસુખભાઈ કોઈ રાગદ્વેષ નથી, તમને જે લાગતું હોય ઈ તમે જાણો. ઈ રાગદ્વેષ નથી, આ જે છે ઈ સામે છે, એમાં વાતો કરવાથી કોઈ મતલબ નથી ભનુભાઈ. તો મારે તમે મને પૂછ્યું અટાણ ફોન કરીને, સાંભળો તો મારે તમને કેવું ભનુભાઈ, કાલે તમે આ વાત વહી જાય અને તમને મગજમાં ઈ નો રે આ બધે કેટા બકરા છે અને હું આને કેસમાં તો લઈને ઢોરી નાખું એટલે મારે ઉલું નો બનવું, એટલે મારે તમને ફોન કરવો પડ્યો. ઢોળ્યું કેસ માતાને જે સત્ય છે હું તમને કહું. ભાઈ હું જેલમાં છું, મારી તાકાત છે કે હું, મારી માં તો કેસ હતો, મેં સરસઈના લાઈવ પ્રોગ્રામમાં છું, મારી માં તો કેસ હતો અને મેં જાજા પ્રોગ્રામમાં લાઈવ છું. પછી તમે જોઈ લો ને, તમારે આ જોગેદિયા સાહેબ અમે ડિસ્કો કર્યો છે અને ઈ લાઈવ માં આવે છે. પણ એમાં તમે વયા ગયા ત્યારે ખબર પડી કે તમે મને કીધું આ ત્યારે મને ખબર છે. સાંભળો, તમે મારું બાવડું ધરીને ઊંચો કર્યો ને તમે ના પાડી મારી માં કેસ છે એમ નહીં, પણ હું એ જ કહું છું, તમે મને કાંઈ બીજો ગેરમાર્ગ દોરોમાં, તમે મને કાંઈ બીજી વાત કરોમાં, એમાં હું ડિસ્કો કર્યો તો નજી લાઈવ ટીવી માં આવે છે. તમને ખબર પડી હતી તો તમારે મને ઊંચો નતો કરવો. તમે વયા ગયા ને, તમે ગાયકા એટલે મેં નરેશને ફોન કર્યો. અરે ના તમે સ્મારકે ગયા ને, મેં નરેશને ફોન કર્યો. મેં કીધું મનસુખભાઈ કેમ, તો કે આવી રીતે છે એટલે સ્ટેજ ઉપર અત્યારે મારા લાઈવ વિડિયો રોજ આવે, તમે જોઈ લો મારા લાઈવ વિડિયો આવે છે. પણ એ તો તમારે સારું કહેવાય, તમારી એટલું પોલીસ ની તમારી ઉપર મીઠી નજર કહેવાય, એમાં ક્યાં વાત. પોલીસ ની મીઠી નજર નહીં, કેસમાં જ કઈ નથી. એટલે એવા તો કેસ થતા જ હોય, કાર્યકરમાં કેસ થતા જ, ઘરમાં કરી જવાનું, એને હું વાત નહીં કરવાની, એને કઈ કરવાનું નહીં. એવું ન હોય, પોલીસ ની મીઠી નજર હોય, નકર તો પકડી લે. કોઈ કઈ પોલીસ ની મીઠી નજર હોય એટલે ઈ કેસ ને એને હું લેવા દેવા પોલીસ ને. ના પોલીસ જો મારી વાત સાંભળો, કોઈ પણ વ્યક્તિ છે તમને ખબર જ છે કે આપણી ઉપર એકવાર કેવું વસ્તુ થઈ હોય, ઈ પોલીસ નો તપાસનો વિષય છે ભાઈ, ઈ વિષય તપાસનો છે પનુભાઈ. હવે ઈ બધું જવા દો મનસુખભાઈ, આપણે બીજી કઈ લમણા નથી કરવી. તમે આવો ઈ જે છે ઈ મીઠી નજર ગણો કે તપાસનો વિષય ગણો, જે છે ઈ એમ નામ છે ને. ઈ અત્યારે હું હજી બારો છું, 3 મહિનાથી નથી ગયો, એ તમને બધાને ખબર છે. અને અત્યારે તોય તમારે મને નથી ખબર. હજી હું કહી દઉં, મને જોગતિયા સાહેબના કાર્યક્રમમાં તમે ગયા ને ગાડી લઈને, તમે સમાજ એમને તમે આવેદન દેવા આવ્યા અને તમે કેસ નહોતો થયો ને પછી એફઆઈઆર થઈ ગઈ, અટણ સુધી તમને ખબર જ નથી. નહીં એ કેસ નહોતો થયો, અમે થયો તો એ ખબર છે કે નથી થયો એ ખબર છે, પણ મને ખબર નથી તો પણ તમને જામીન નથી મળ્યા એ નહોતી ખબર. જો ભાઈ જામીન મળે કે ન મળે, જામીન કાલ ને પંદી મળી જવાના. હું કાલ જેલમાં આવ્યો જવાનું જાય એનાથી કોઈ મતલબ નથી ભનુભાઈ, કેમ કે એ ફરિયાદ થઈ હોય, કાયદાના જે કઈ પ્રક્રિયા હોય એમાંથી નીકળવાનું હોય. મનસુખભાઈ એ બધી મૂકો, તમે આવવાના છો મને કહ્યો ના, હવે હું નથી આવવાનો. એટલે એ કઈ મને આ તો તમને ખાલી મેં ફોન કર્યો છે એના માટે, મને કઈ વાંધો નથી, તમારી કાર્યક્રમ પતાવી ગયો. બાકી આ તો ખાલી વાત કરી કે તમને કાલે એકબીજા મનમાં ન રહી જાય, આને કઈ ખબર નથી. એવું ન હોય, એવું તમે જે મગજમાં રાખો હવે આપણે ભેગા નથી એવું આપણે તમારે મારે સમજી લઈએ કે આપણે નથી એ બાબતમાં. એટલે ઓલું જાહેરમાં વિડીયો મૂકવામાં આપણે ખબર પડે, જાહેરમાં વાત કરવામાં ખબર પડે કે આ બાબતમાં આપણે તમે આપણે જુદા છીએ, કે તમારે આપણું સંગઠન નથી, એ આપણે સાબિત થઈ ગયું એમ. ના એ તો તમારે એ તમે વિચારો છો, મેં આવું વિચાર્યું નથી. હવે એ આવું સંગઠન આપણે શું કરવાનું એમ કહું. આ સંગઠન તમે આને સંગઠન માનો છો? તમે સંગઠન કર્યું છે એવું માનો છો? મેં ક્યાં સંગઠનની વાત કરી? તમે ભેગા રાખ્યા છે એવું સાબિત કરો છો કે તમે અમારી ભેગા છો એવું સાબિત કરો છો? પણ તો હું તમને હજી કહું છું ને કે હજી બધું ફરી વખત મને કઈ રીતે ગણો છો ઈ કહી દો, ઈ વાત પતી ચાલો. એટલે મારે તમને કઈ કેવું નહીં. પણ હું તમને કહું છું વેલકમ, હું તમારું સન્માન કરવા તૈયાર છું. પનુભાઈ હું કહું છું ઈ વેલકમ તો છે જ, ઈ વાત નથી ભાઈ. ઈ તો મેં તમને ફોન કર્યો નટાણા પોણી કલાકથી લમણા તોડી છે, તઈ મારું તમારું વેલકમ છે. ઈ વેલકમ ને ઈ થઈ ગયું, હાલો ઈ વાત ભૂલી જાઓ. ઓકે હા. તો હવે
આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.